હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું પૌવાનો નવો નાસ્તો, એટલે કે પૌવામાંથી આપણે ટિક્કી બનાવીશું। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। ખાવામાં ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બનશે। એના માટે અહીં મેં 200 ગ્રામ જેટલા પૌવાને લઈ લીધા છે, જાડા, જે આપણે રેગ્યુલર પૌવા બનાવીએ છીએ એ જ પૌવા ઉપયોગમાં લેવાના છે। આટલા પૌવામાંથી તમે 20 જેટલી ટિક્કી બનાવી શકો છો। હવે આપણે એને વોશ કરી લઈશું। હવે આપણે આ રીતે કાણાવાળા ચાયણાની અંદર પૌવાને સરખી રીતે ધોઈ લઈશું। एकदम सरस रीते धोवाना, जेथी एकदम सॉफ्ट थई जाए। तो आ रीते आपणे सरखी रीते एकदम मस्त पौवाने धोई लईशुं। मीडियम साइजनी डूंगળી लई लईशुं। एने छाल उतारीने आपणे आ रीतनी एकदम लांबी स्लाइसमां, एकदम पतली पतली स्लाइसमां कट करी लईशुं। टिक्की बनाववा माटे અહીં મેં એક મોટા વાસણ લઈ લીધું છે। એની અંદર આપણે જે પૌવા પલાળીને રાખ્યા હતા એને એડ કરી દઈશું। पौवा पलळीने सरस एवा फूली गया है, तमे जोई शको छो। आ रीते आपणे बधा पौवाने एक वाडकानी अंदर लई लईशुं। पौवा एड कर्या पछी आपणे एनी अंदर 2 नानी वाडकी जेटलो बेसन एड करीशुं। 100 ग्राम जेटलो बेसन नाखवानो छे। त्यार पछी आपणे जे डુંગળીની स्लाइस करीने राखी हती एने पण एड करी दईशुं। 1 चमची आदू मरचा अने लसणनी पेस्ट एड करीशुं। तीखाश तमारा स्वाद अनुसार करी शको। 1 चमची आपणे गरम मसालो एड करीशुं। 1 चमची धाणा जीरुं पाउडर, अर्धी चमची आखू जीरुं नाखीशुं, अर्धी चमची हळदर पाउडर अने 1 चमची वरियारी नाखीशुं। स्वाद अनुसार मीठुं नाखीशुं। मीठुं ओछुं नाखवुं छुं कारण के मसालामां पण छे। अर्धी चमची थी ओછી आपणे खांड नाखीशुं। त्यार पछी 1 લીંબુનો रस एड करीशुं। हवे आपणे લીલા धाणाने कापीने राख्या हता एने पण नाखी दईशुं। त्यार पछी आपणे बधुं सरखी रीते मिक्स करवानुं छे। 2 चमची जेटલું આપણે એની અંદર તેલ એડ કરીશું। બધા મસાલા એડ કર્યા પછી આપણે હાથથી મસળીને સરસ એવો ટિક્કી માટેનો લોટ બાંધી લઈશું। અહીં આપણે પૌવા ધોઈને લીધા હતા એટલે એ જ ભીનાશમાં આપણો લોટ સરસ એવો બંધાઈ જશે। પાણી એડ કરવાની જરૂર નથી પડતી। જો જરૂર જણાય તો જ પાણી એડ કરવું, પણ અહીં પાણી એડ કરવાની બિલકુલ બી જરૂર નહીં પડશે તમને। આ રીતે સરખી રીતે એકદમ મસળીને લોટ બાંધી લેવાનો છે ટિક્કી માટેનો। તમે જોઈ શકો છો एकदम आसानीथी सरस एवो लोट टिक्की माटे बंधाई जशे। तो आ रीते मिक्स करता जईने पाणी वगर ज आपणे सरस एवो लोट बांधीने तैयार करी लेवानो छे टिक्की माटेनो। तो सरस एवो અહીં આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાંથી ટિક્કી વાળીશું। બંને હાથની હથેળી પર આ રીતે થોડું તેલ લગાવી લેવાનું છે। ત્યાર પછી આપણે ટિક્કીનો શેપ આપીશું। તો આ રીતે ગોળ બનાવીને બે હાથની વચ્ચે થોડું પ્રેસ કરીશું। तो आ रीतनो टिक्कीनो शेप बनी जाए छे। तो आ ज रीते आपणे बधी टिक्कीने वाળી लईशुं। तो અહીં मैं टिक्की बनावीने रेडी करी लीधी छे। एकवार फ्राय पेनमां समाय एटली टिक्की बनावी छे। हवे आपणे फ्राय पेननी अंदर थोडું तेल गरम थवा माटे मूकी दईशुं। तेल सरस गरम थई गयुं छे। टिक्की जे आपणे बनावीने राखी हती एने आ रीते एड करी दईशुं। एक वखतमां जेटली समाय एटली ज मूकवानी छे। तमे वधारे तेलमां पण एने फ्राय करी शको छो, पण અહીં मैं ओछું તેલમાં મૂકીને આ રીતે બંને સાઈડથી ક્રન્ચી થાય એ રીતની આપણે શેકી લઈશું। ઢાંકણ બંધ કરીને 3 મિનિટ સુધી ધીમી આંચ પર કૂક કરી લઈશું। 4 મિનિટનો સમય થઈ ગયો છે। સરસ એવી ટિક્કી એક સાઈડ શેકાઈ ગઈ છે। હવે આપણે પલટાવીને બંને સાઈડથી આ રીતે લાઇટ બ્રાઉન ક્રિસ્પી કરી લઈશું। તો આ રીતે આપણે બધી ટિક્કીને પલટાવીને ઢાંકણ બંધ કરી ફરી 3 મિનિટ થવા દેશું। તો બીજી સાઈડથી પણ આપણી ટિક્કી સરસ એવી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે। બંને સાઈડથી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે। હવે આપણે એને એક મોટા વાસણની અંદર કાઢી લઈશું। આ રીતે તેલની અંદર આપણે બીજી ટિક્કીને પણ આ જ રીતે બંને સાઈડથી ક્રિસ્પી કરી લઈશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીં આપણી પૌવાની ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે। ગરમમાં ગરમ તમે ચા સાથે પણ ખાઈ શકો છો, અથવા સોસ જોડે કે દહીં જોડે પણ ખાઈ શકાય છે। બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ। બાય, થેન્ક યુ ફોર